ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક। તો આપણે છેલ્લે સ્વાધ્યાય 13.2 ચાલુ હતું એની આગળ જઈએ આજે। સ્વાધ્યાય 13.2 માં પ્રશ્ન નંબર 3 સુધી આપણે કરી કાઢ્યું છે। પ્રશ્ન નંબર 4 નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી તેને ઘાત સ્વરૂપે લખો। પહેલું 108 ગુણ્યા 192, બીજું છે 270। तो पहला तो 108 घात स्वरूपे दर्शावવાનું છે। તો પહેલા અવિભાજ્ય અવયવ પાડીએ 108 અને 192। તો 108 પાછળ બે ની સંખ્યા છે તો બે વડે ભાગી શકાશે। તો 54 ગુણ્યા 2 108 થશે। પછી 27 ગુણ્યા 2 પછી 27 तो 9 तरी 27, પછી 9 तो 3 तरी 9, 1 तरी 3। એ જ રીતે 192 માટે તો 9 18 96 ગુણ્યા 2 પછી 45 48 ગુણ્યા 2 48 દુ 96, 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 1 તરી 3। બરાબર। તો આ એના અવિભાજ્ય અવયવ મળ્યા। હવે ગુણાકાર છે બરાબર। तो અહીંયા લખું 108 ના અવયવ શું પડ્યા 2 ગુણ્યા 2 3 3 અને 3। પછી 192 માટે તો 2 ગુણ્યા 2 2 2 ટોટલ 6 વાર છે 1 2 3 4 5 6 અને છેલ્લે છે 3। હવે અહીંયા શું છે બંને ગુણાકાર છે તો 108 ગુણ્યા 192 બંને ગુણાકાર એટલે આ બધાનો ગુણાકાર થશે। તો હું પહેલા 2 છે એ પહેલા લખી કાઢું। અહીંયા બે વાર છે 2 ગુણ્યા 2, અહીંયા 1 2 3 4 5 6 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 6 વાર ગુણ્યા 3 કેટલી વાર છે અહીંયા 3 વાર 3 3 3 અહીંયા કેટલી વાર છે 1 વાર 1 2 3 4 5 6 7 8 તો 2 ની 8 ઘાત થશે। 1 2 3 4 3 ની 4 ઘાત। બરાબર। તો શું થશે 108 ગુણ્યા 192 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત થશે। બરાબર। प्रश्न नंबर 2 270। तो 270 ના અવિભાજ્ય અવયવ પાડીએ 270 તો 100 અને 35 135
દુ 70 પછી 2 વડે નહીં થાય 5 ને 4 નું 3 વડે થશે તો 135 ભાગ્યા 3 3 ચોક 12 13 માઈનસ 12 એટલે 1 અને 5 3 પંચા 15 45 તરી 135 પછી 15 તરી 45 5 તરી 15 1 પંચા 5 270 બરાબર કેટલા આયા 2 ગુણ્યા 3 અને 5 તો ઘાત સ્વરૂપે લખવું હોય આપણે તો 2 ની 1 ઘાત 3 કેટલી વાર છે 3 વાર તો 3 ની 3 ઘાત 5 કેટલી વાર છે 1 વાર તો 5 ની 1 ઘાત सात सौ 29 गुण્યા 64 तो 729 64 729 ભાગ્યા બેકી સંખ્યા નથી બે વડે નહીં ભગાય 3 વડે જોઈએ તો 7 8 9 9 તો 18 તો 3 વડે થશે 3 દુ 6 1 વધશે 2 3 ચોક 12 3 તરી 9 તો 243 ગુણ્યા 3 4 5 6 7 8 9 ફરીવાર 9 3 વડે ભગાશે 243 ભાગ્યા 3 8 તરી 24 0 0 3 3 એકુ 3 તો 81 તરી 243 81 ભાગ્યા 3 3 દુ 6 2 1 3 સિત્તા 21 0 0 27 તરી 81 9 તરી 27 3 તરી 9 1 તરી 3 બાજુમાં 32 દુ 64 16 દુ 32 8 દુ 16 4 દુ 8 2 દુ 4 1 દુ 2 729 ના અવયવ 2 3 કેટલી વાર છે 1 2 3 4 5 6 3 ગુણ્યા 3 1 2 3 4 5 6 અને 64 6 729 ગુણ્યા 64 બરાબર અહીંયા કેટલી છે 3 ની 6 ઘાત ગુણ્યા અહીંયા 2 ની 6 ઘાત હવે ઘાત સ્વરૂપે કીધું છે એટલે અહીંયા અટકી જવાનું 768 तो 2 વડે ભાગ પાડીએ 2 3 6 8 દુ 16 8 ઉતાર્યા તો 2 ચોક 8 0 તો 384 ગુણ્યા 2
પછી 384 ભાગ્યા 2 2 2 1 8 ઉતાર્યા તો 9 દુ 18 4 2 દુ 4 0 192 ગુણ્યા 2 192 ભાગ્યા 2 9 દુ 18 1 અને 2 તો 6 દુ 12 96 ગુણ્યા 2 48 દુ 96 24 ગુણ્યા 2 12 દુ 24 6 દુ 12 3 દુ 6 1 તરી 3 હવે 768 બરાબર 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 અને છેલ્લે આવશે 3 1 2 3 4 5 6 7 8 2 ની 8 ઘાત અને 3 ની 1 ઘાત प्रश्न नंबर 5 सादुं रूप आपो 2 ની 5 ઘાત એની 2 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત 8 ની 3 ઘાત ગુણ્યા 7 સાદું રૂપ આપવાનું છે અહીંયા શું છે ઘાતની ઘાત તો 2 ની 5 દુ 10 ઘાત ગુણ્યા 7 ની 3 n ની n 8 છે 8 ની 3 ઘાત તો 8 ના અવયવ શું પડશે 2 દુ 4 દુ 8 2 2 2 તો 2 ની 3 ઘાત તો 8 ની જગ્યાએ 2 ની 3 ઘાત લખીએ અને n ની પણ 3 ઘાત ગુણ્યા 7 હવે અહીંયા ઘાતની ઘાત છે 2 ની 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત 2 ની 3 તરી 9 ગુણ્યા 7 2 ની 10 ઘાત 2 ની 9 ઘાત છે ઉપર જશે તો 2 ની 10 માઈનસ 9 7 ની 3 ઘાત છે 7 ની 1 ઘાત છે 7 ની 1 ઘાત ઉપર જશે તો માઈનસ થશે 7 ની 3 માઈનસ 1 તો શું આવશે 2 ની 10 માઈનસ નું 1 ઘાત અને 7 ની 2 ઘાત पच्चीस से तो 5 નો વર્ગ લખી શકાય 5 નો વર્ગ n નો n અને t ની 8 ઘાત અહીંયા 10 ની 3 ઘાત છે તો શું લખાશે 10
10 ની 3 ઘાત છે તો 10 કોઈ સંખ્યાનો વર્ગ નથી, બરાબર, પણ આપણે એને 5 ગુણ્યા 2 એની 3 ઘાત લખી શકીએ ગુણ્યા t ની 4 ઘાત. હવે 5 ગુણ્યા 2 ની 3 ઘાત તો બંનેને અલગ અલગ લખી શકાય. 5 ની 3 ઘાત અને 2 ની પણ 3 ઘાત, તો 5 નો વર્ગ ગુણ્યા જો અહીંયા આધાર સરખો છે તો ઘાતનો સરવાળો કરી શકાય. તો 5 ની 2 વત્તા 2 એટલે 4 ઘાત ગુણ્યા t ની 8 ઘાત. t ની 4 ઘાત છે એ નીચે એને ઉપર લઈ લઈએ તો t ની -4 ઘાત. 5 ની 3 ઘાત 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત. 5 ની 4 ઘાત 5 ની 3 ઘાત ને ઉપર લઈ લઈએ તો 5 ની 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત છે એને ઉપર લીધી તો 5 ની -3 ઘાત ગુણ્યા આધાર સરખો તો ઘાતની બાદબાકી. અહીંયા બાદબાકી કેમ થશે સરવાળો પણ પ્લસ માઈનસ માઈનસ થઈ જશે એટલે t ની 8 4 નીચે શું વધ્યું 2 ની 3 ઘાત. 5 ની 4 ગુણ્યા 5 ની -3 આધાર સરખો તો ઘાતનો સરવાળો 5 ની 4 વત્તા -3 ગુણ્યા t ની 8 4 તો કેટલી આવશે 4 ઘાત અને 2 ની 3 ઘાત તો ખરી. 5 ની પ્લસ ઓર માઈનસ માઈનસ તો 4 3 એટલે 1 ઘાત ગુણ્યા t ની 4 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત. ત્રણ ની 5 ઘાત ગુણ્યા 10 ની 5 ઘાત તો 5 દુ 10 એની 5 ઘાત 25 એટલે 5 નો વર્ગ. 5 ની 7 ઘાત ગુણ્યા 3 દુ 6 એની 5 ઘાત. તો હવે અલગ કરી દઈએ 3 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ગુણ્યા 5 નો વર્ગ. 5 ની 7 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત અને 2 ની 5 ઘાત. હવે જે સરખા હોય આધાર એને ઉપર લઈ લઈએ 3 એની 5 ઘાત. બીજું 3 વાળો કયો છે અહીંયા નીચે છે તો 3 ની 5 ઘાત જો અહીંયા કેન્સલ થઈ જશે બંને ઉપર નીચે, બરાબર. પછી 2 ની 5 ઘાત અને 2 ની 5 ઘાત એ પણ કેન્સલ. તો વધ્યું શું 5 ની 5 ઘાત 5 ની 2 ઘાત અને ભાગાકારમાં 5 ની 7 ઘાત છે તો એ અંશમાં જશે તો 5 ની -7 ઘાત. તો ત્રણેયમાં આધાર સરખો છે તો 5 m9 ઘાતનો સરવાળો ગુણાકાર છે એટલા માટે 5 + 2 + -7 તો 5 ની
5 ને 2 7 -7 तो 5 ની 7 7 - 7 0 ઘાત 5 ની 0 ઘાત એટલે 1 तो અહીંયા સ્વાધ્યાય 13.2 પૂરું થાય છે। હવે પેજ નંબર 261 ઉપર દશાંશ પદ્ધતિ આપી છે તમને। આપણે આગળ શીખી જ ગયા છે પણ અહીંયા થોડું રિવિઝન જેવું કરવાનું છે। તો આને વિસ્તૃત કરવું હોય આ સંખ્યા શું વંચાય 47561 બરાબર। તો એને આપણે વિસ્તૃત સ્વરૂપે લખવી હોય તો કઈ રીતે લખીએ છીએ તો 4 ગુણ્યા 4 ની પાછળ જેટલી સંખ્યા હોય એટલા 0 ગુણાકારમાં આવશે। તો 1 2 3 4 તો 1 ની પાછળ 1 2 3 4 4 ગુણ્યા 10000 એટલે 40000 તો અહીંયા પણ શું થશે 40000 બરાબર। 4 ની પાછળ એટલે 47000 7 આપણે અલગ લખીશું 7 ગુણ્યા 7 ની પાછળ કેટલી સંખ્યા છે 1 2 3 તો અહીંયા આવશે 1 2 3 0 વત્તા 5 છે તો 5 ગુણ્યા પાછળ શું આવશે 2 0 છે તો 5 ગુણ્યા 100 વત્તા 6 ગુણ્યા 10 વત્તા 1 ગુણ્યા 1 બરાબર। હવે જો આને આપણે ઘાતવાળું ચેપ્ટર ચાલે છે આ વસ્તુ આપણે આગળ શીખી ગયા છે આ પદ્ધતિ આગળ આપણે શીખી ગયા છે પણ અહીંયા ઘાતવાળું ચેપ્ટર ચાલે છે એટલે આ 10000 છે 1000 100 અને 10 એને આપણે ઘાત સ્વરૂપે લખવાનું છે। તો 4 ગુણ્યા 10 ની પાછળ 1 ની પાછળ કેટલા 0 છે 1 2 3 4 તો 10 ની 4 ઘાત થશે વત્તા 7 ગુણ્યા 1000 છે તો 1 ની પાછળ કેટલા 0 છે 1 2 3 તો 10 ની 3 ઘાત થશે વત્તા 5 ગુણ્યા 100 છે તો 10 નો વર્ગ થશે વત્તા 6 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 1 ગુણ્યા 1 એટલે 1 થશે। તો આ રીતે ઘાત સ્વરૂપે દર્શાવી શકાય બરાબર। આને શું કહેવાય કોઈ પણ સંખ્યાનું વિસ્તૃતીકરણ કહેવાય। पेज नंबर 261 पर थोड़ा दाखला आप्या छे। तो 172 છે તો પહેલી કિંમત છે 1 ગુણ્યા 1 ની પાછળ કેટલા 0 છે 1 ની પાછળ 2 અંક છે તો 2 0 વાળી કિંમત આવશે વત્તા 7 7 ની પાછળ શું છે 2 એટલે 1 0 તો કેટલા આવશે 10 વત્તા 2 ગુણ્યા 1 तो શું થશે 1 ગુણ્યા 100 છે તો 10 નો વર્ગ વત્તા
7 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 2 ગુણ્યા 1 ની 1 જ ઘાત થશે બરાબર એ તો એક જ રહેશે પછી બીજું 5 છે તો 5 ગુણ્યા 5 ની પાછળ કેટલી કિંમત છે 3 તો 1 ની પાછળ 3 0 આવશે વત્તા 6 ની પાછળ કેટલી કિંમત છે 2 તો 1 ની પાછળ 2 0 આવશે 4 ગુણ્યા 4 ની પાછળ કેટલી કિંમત છે 1 તો અહીંયા 1 ની પાછળ 1 0 આવશે વત્તા 3 ગુણ્યા 1 5 ગુણ્યા 1000 છે એટલે 10 ની 3 ઘાત વત્તા 6 ગુણ્યા 100 છે તો 10 નો વર્ગ વત્તા 4 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 3 ગુણ્યા 1 બરાબર 56439 તો 5 ગુણ્યા 5 ની પાછળ કેટલા 0 છે 1 2 3 4 તો 4 0 વત્તા 6 છે 6 ગુણ્યા કેટલા 0 છે પાછળ 1 2 3 અંક છે તો 1000 4 છે 4 ગુણ્યા કેટલા અંક છે પાછળ 2 0 આવશે વત્તા 3 છે 3 ની પાછળ 1 તો 3 ગુણ્યા 10 વત્તા છેલ્લે 9 છે તો 9 ગુણ્યા 1 હવે ઘાત સ્વરૂપે 5 m ના m 10000 છે પાછળ 1 2 3 4 તો 10 ની 4 ઘાત થશે વત્તા 6 ગુણ્યા 1000 તો 10 ની 3 ઘાત વત્તા 4 ગુણ્યા 100 છે તો 10 નો વર્ગ વત્તા 3 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 9 એકુ 9 તો છેલ્લી એક રકમ આપેલી છે 1,76,428 તો આને હોમવર્કમાં કરજો।